થોડા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા બાદ સુરત મનપા કમિશનર એક્શન મોડમાં આવ્યા છે. વરસાદ બંધ થતાની સાથે જ કમિશનરે પાણી ભરાયેલા વિસ્તારોની સ્થળ પર જઈને સીધી મુલાકાત લીધી. અધિકારીઓ સાથે રોડ પર ઉભા રહીને સમસ્યાનો તાગ મેળવ્યો અને તાત્કાલિક સુધારો નહીં તો જવાબદારી નક્કી. મુલાકાત દરમિયાન કમિશનરે તંત્રને સ્પષ્ટ અને કડક નિર્દેશ આપ્યા. શહેરમાં વરસેલા વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સુરત મહાનગરપાલિકાના કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ પર જ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓ પાસેથી પાણી ભરાવાના કારણો અંગે વિગતવાર માહિતી મેળવી અને તાત્કાલિક સુધારાત્મક કામગીરી હાથ ધરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. કમિશનરે જણાવ્યું કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યાં ઝડપી ગતિએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે તમામ વિભાગો સંકલન સાથે કાર્ય કરે. આ ઉપરાંત તેમણે અધિકારીઓને ભવિષ્યમાં ભારે વરસાદ દરમિયાન શહેરના કોઈપણ વિસ્તારમાં વરસાદી પાણી ન ભરાય તે માટે લાંબા ગાળાનું અસરકારક આયોજન તૈયાર કરવા, ડ્રેનેજ વ્યવસ્થાની સમીક્ષા કરવા તથા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા માટે સમયબદ્ધ કાર્ય યોજના અમલમાં મૂકવાની સૂચના આપી. મનપા તંત્ર દ્વારા શહેરમાં વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોની સુરક્ષા તેમજ સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાનું પણ કમિશનરે જણાવ્યું હતું.